જો મિત્રો પકડી લીધો આપણે ફાઇનલી, બહુ મોટો છે. હાલો તો આગળ જઈ ગોતા બતાવી આવું. નહીં પાણી છે એટલું એટલું કસલો આવ્યો છે હું બતાવું. આ જો મોટો જબર છે બહુ, આઈટી એવી છે આવું. જો હજી આમાં લાટશે અને આપણે પકડી પછી બતાવી. જો ઓલી માછલી છે હજી જો છે. એટલે મિત્રો કેમ છો? મજામાં? તો મજામાં છે. તો મિત્રો ફ્રી નવો વિડીયો લઈને આવી ગયા છીએ. હું મહેશભાઈ બાબુ હતા ને મુકેશભાઈ જો પાછળ આવેલા આવે છે. તો આજ અમે જાય છીએ માછલા પકડવાના. આજ આપણે કાંઈક અલગ જ કરવાનું છે પકડવામાં. શું કેવું મુકેશભાઈ? હા ને આમ જો આ બધું શું કામ લીધું? આ બધું છે ને કારણ કે અમારે તળાવમાં માછલા નાખવાના છે અને આજકાલ બંધમાં અમે માછલા જીવતા માછલા પકડી અને અમે તળાવમાં નાખ્યું. તો તમે વિડીયો બનાવી રહેજો કારણ કે આજ છે ને નવા પ્રકારના જીવતા માછલા પકડી અને અમે તળાવમાં નાખ્યું અને પકડી તમે બતાવશું કેવી રીતે મોટ કેવા માછલા છે. હા જો બાબુ હતા મહેશભાઈ. શું કેવું મહેશભાઈ? હાલો તો ફટાફટ બગાડી આ નાખ દઈએ ઇન્દિરા આપણે. ચાલો આપણે ધક્કો મારો લઈ ગઈ કેમ કે આ વખતે મોટી વડી છે બહુ. કારણ કે જીવતા માછલા લાવવાના છે, મોટા માછલા પકડી તમને દેખાડશું. નાની વડી હજી ના રાખી છે. હાલો ધક્કો મારો, આપણે ધક્કો મારીએ. હા જવું જાય હવે તો એ ત્રણે દાવા દે આરામથી. હાલો બાબુ હતા પણ હાલો મારો તો કહો. ગુજરાતી મારી ઘડી ઓછું આવડે છે તો હિન્દીમાં વાત કરે છે. રૂકો બાબુ હતા તો ઓડીમાંથી પાણી કાઢે છે ને હજી આપણે ઉતારો એટલે અહીંયા રાખી દીધી કેમ કે પાણી કાઢવાનું હતું. મિત્રો આને શું કહેવાય તમે કોમેન્ટ કરી દેજો. જેને જોયા છે ને ખબર હે. આજે અલગ જગ્યાએ બંધન મંડવેલું છે આપણું. તો આમ છે પડખ્યા છે, બહુ આગળ નથી. જો આવ્યું પગલા જો ખાયથી દેખાય ના. આપણે જઈશું હા વિડીયોમાં બના રહેજો. વિડીયો તમને મજા આવી જાય. હા એક ભાઈની કોમેન્ટ આવે છે એને કંઈક સારું લખ્યું છે. હા એ કે મોટા ભાઈ તમે તમારા ગામનું નામ કહો. અમારું ગામનું નામ અમે તમને કહેવું. અમે કાંઈ ભાઈ મોટા માણા નથી, તમને કહેવું એટલે કહેવું જ. તમારા ગામનું નામ ભાઈ તમે કોમેન્ટ કરી દેજો. કારણ કે તેનો માણસ હોય ને કે તમારું ગામ કે અમારું ગામ નહીં, તમારા ગામની કોમેન્ટ મારી દેજો. પછી અમે તમને કેવું કે અમે કઈ ગામના છે. તો હાલો તો ઓળી પાડી દી. હાલો મારી ગયો ડ્રાઈવર આપણે નથી હો ભાઈ. મહેશભાઈ ડ્રાઈવર તારે. મુકેશભાઈ ડ્રાઈવર રહી શકો છો તમે. તેને ત્રણ આમ જોઈ લો, ત્રણ ડ્રાઈવર છે. મારે ડ્રાઇવિંગ કરવાનું ન હોય કેમ કે મને આને બહુ ભાવે મહેશભાઈને. રાખવો પડે કારણ કે મોટી વડી છે ઘડીકમાં હાલે નહીં. નાની વડી એક જણા ચાલી તેણે આમ પણ હવે હા કે રાખવાલો ફટાફટ. કેટલું વસ્તુ લીધું માલ આવવાનો છે લોટો. આપણે ફ્રીમાં બેસવામાં હોય, આપણે હાંકવામાં હોય. હા કેમેરામેન શું પાસે કે બેહવામાં હોય, કેમેરામેન બેહે ને શું કરે. ઠીક હા એવું હોય. પાણી નાખી એ તમે કેમેરાની પથારી ફેરી નાખી મહેશભાઈ. મેં કેમ કરીને લીધો છે ને તમે બધું બટવાડી લઈ. વાંધો નહીં ભાઈ, બીજો લઈ લેવું. બંધણ પાસે પૂગી ગયા ને માછલા જો ઠેકે તમે તમને બતાવું. આ જો માછલા ઠેકે છે. હાલો તો ફટાફટ જઈએ આપણે ના ભાઈ. જો ઓળી દોરે માછલા જવું તમને બતાવું. માછલા કેટલા ઠેકે છે જો. અહીંયા ઠેકે પણ દેખાય નહીં અત્યારે આમાં. ભાઈ જો હલે સાનો મારે ને દોરી પકડી જવા દી. હવે બોયા ઠેકે અહીંયા ગાડી બોલાવે. મુકેશભાઈ આગળ જાય છે તો જાય.
એને આપણે આમ લેવાના છે મહેશભાઈ. હા તો વાંધો નહીં. અત્યારે નજારો તો કંઈક જો અલગ જ હોય વ્યૂ. બધાને ઉતારીને એવું મહેશભાઈને, મુકેશભાઈને ને બબોતાને આ શેડે આપણે વ્યાવ્યા છીએ. બગલા જવા બેઠા તો વાડું પાણી ખાલી થાય એટલું છે. પછી આપણે ચાલુ કરી વીણવાનું. પછી તમને બતાવી કેવું આવે. આમ ઠેકે છે શેડે મિત્રો. હવે પાણી થોડું થોડું રહ્યું છે. હજુ હા તો ખાલી થઈ ગયું ને પછી આપણે વીણવાનું ચાલુ કરી દઈએ. મિત્રો પાણી ખાલી થઈ ગયું છે ને હવે આપણે વીણવાનું ચાલુ કરીએ. જોઈએ છીએ શરૂઆતમાં શું હોય ઝાડ ઉસકાવીએ. ઝીંગા ઠેકે છે શરૂઆતમાં. તો આપણે હા તો પેલા ઝીંગા પકડી લઈએ. હજુ ઝીંગા છે. હજુ ઝીંગા સિવાય કાંઈ નથી એટલામાં. તો કસલી છે, નાની છે હાવ. જો કસલો એવો મોટો હું પકડું ને તમને બતાવું. પછી જો ખોટી નહીં મેં તો હરોળી નહીં. બહુ પાવરફુલ છે. હા મિત્રો જો પકડી લીધું ફાઇનલ આપણે. હોટી નથી નાખતો. હોટીની કડકડાટી બોલાવે જો મોટી છે. જો હોટી કડકડાટી બોલાવે છે. જો મિત્રો જો આ ફિશ તો વારંવાર જોવા મળે કોકરા. કસલા છે હજી લાડ દુનિયાના વખતે કસલા બહુ આવ્યા છે. અત્યારે જો આ માછલીઓ. હાલો તમને બતાવી આગળ આગળ હું છે મિત્રો. અહીંયા જો મોટો જબર કસલો છે. હા જો બહુ મોટો છે આ તો મિત્રો. હલતોય નથી. જો હું બાપા કાઢવાની બહુ ખતરનાક બીક લાગે આનાથી. તો જો આગળ આગળ હાલો જાય છે. જો અને બહાર કાઢવી સાચી છે. પહેલાં બહાર નીકળી જાય પછી તો લેંગોએ ખૂટ નાખ્યું. બીજું તૂટી ગયું. હવે જો હવા બહુ મોટો છે મિત્રો. ચાલો તો એને આપણે નાખીએ. એને લીંગા અહીંયા જો આવી જાય હાથમાં. કસલો આવ્યો છે હું બતાવું. હા જો મોટો જબર છે બહુ. આઈટી એવી છે આવું. જો હજી આમાં લાટશે અને આપણે પકડીએ પછી બતાવીએ. જો મિત્રો પકડી લીધો આપણે ફાઇનલી. બહુ મોટો છે. હાલો તો આગળ જઈ ગોતા ગોતાવી. અહીંયા જો ઓલી માછલી આવી છે. આ બહુ અઘરી હોય. જો ગારા ઉડાડે. ફટાફટ આપણે પકડી લઈએ. અને કાંટો બહુ અઘરો આવે એટલે આને જલ્દબાજી ન કરાય પકડવામાં. જો આવી રીતે હોય. કેમેરામાં ગારો ઉડાડી દીધો એટલે જેવું તેવું દેખાય. પડી ગયું પછી. જો અને આંખો બહુ મોટી મોટી છે મિત્રો. આ નવીન માછલી છે. જો આવી માછલી બહુ ઓછી જોવા મળે. જો હવે તો આપણે કાંઈ વીણ રાખી છીએ. જો અહીંયા આ છે કોકર ફિશ.
કસલી બહુ મોટી આવી છે. તો ચાલો આપણે આગળ જઈએ ફટાફટ બનતા બનતા. ટાઈગર ઝીંગો છે અહીંયા. બહુ ખતરનાક આવે. જો મિત્રો આ છે ને એક વખત આપણે રાતે પકડતા તારે દેખાણી થી પછી આજ દેખાય. જો હજી આપણે આવેલા જઈએ આગળ. મિત્રો અહીંયા બધું ભેગું શું છે ને મુકેશભાઈને આંબી ગયું. જો મુકેશભાઈ છે રહેલો જાઉં હું આમને આગળ જઈને વીણું. મુકેશભાઈ આમ છે ને આપણે સીધું કસલાથી જ શરૂઆત કરી દીધું. જો કસલાને આપણે પકડી લીધો. જો પકડીને પછી તમને દેખાડું ત્યારે જ મેળ આવે, કેમ કે ત્યારે દેખાય નહીં હવે. તો હા તો આપણે વીંટરાઈ છીએ. અહીં જો બધા આ કોકરા ફિશની. મિત્રો વીણતા વીણતા બહુ આગળ આવી ગયા. મુકેશભાઈને વાહેરા દીધા. જો ટાઈગર જીડ્યો. મયુર પાછો આવડે ટાઈગર બતાવું. પાણી છે એટલું આગળ કેવું આવું ફફડાટી બોલાવે. જો ઓલી માછલી છે હજી. જો છે કાંટો મારી દે તો બહુ લોડિંગ પડશે. અને પકડી બહુ અઘરી પડવાની. જો માછલા દુનિયાના છે અહીંયા. આપણે પકડે જ રાખવાના છે. બીજું મૂઠે આવો. જો આમ કરીને આમ હાથો મારવો પડે. મિત્રો આપણે પકડી લીધી ઓલી હતી અને જો મિત્રો ટાઈગર આવ્યો ને ઓલી માછલી આડી પકડી હતી એવી છે હજરી. જો ગારો ઉડાડી નહીં તો સારું. કસલી છે અહીંયા. અને જો કાઢું બહાર મોટી જબર છે. જો જો મોટો જબર કસલો છે. મિત્રો ફરી પાછી એક ઓલી માછલી હતી બહુ મોટી આ વખતે છે. જો આ જો માછલા જો ખાલી એટલામાં પડ્યા. મુકેશભાઈ હામાં આવે. મુકેશભાઈ કેમ છે? ભૂકો છે આમ જોઉં નહીં કર્યો આવું ઠેઠ સુધી. હા તો મોટી માછલી પકડીને પછી તમને બતાવી. ભાઈ જો ડ્રાઇવિંગ કરે. આ જો અહીંયા માછલા ઓલામાં અહીંયા જો 3-4 બોખા ભેગા આમ જો માલ આવ્યો છે દુનિયાનો. હજી અડધો માલ તો ના પગ જે ધોવાય સાફ કરે છે. હજી ના અડધો કયો છે સાફ કરે. ઘણા ખરા તળાવમાં નાખી દીધો. હું ને બંધ જો કાકે છે. એને કંઈ તમારું કોમેન્ટમાં છે ને તમે નામ જણાવી દેજો. તમારું નામ કહ્યું ને તમારું ગામ કહ્યું રેડી, એટલે અમને ખબર પડે ને તમે ક્યાં છો. એટલે અમારાથી થાય એમ હોય ને તો અમે તમને શાકભાજી મોકલાવીશું. મિત્રો હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ ને મળીએ આવવાના વિડીયોમાં.